અંકલેશ્વર જીઆઈડીસીના અધ્યક્ષતાપક એવા આદરણીય શ્રી ડીએ આનંદપુરા સાહેબની સ્મૃતિમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ડીએ આનંદપુરા કલ્ચરલ અને સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 28મી જાન્યુઆરીના રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મેરેથોન રેસનું આયોજન કરવામાં આવેલ છે। એક અખબારની યાદીમાં એઆઈડીએસ ટ્રસ્ટના અશોકભાઈ પંજવાણી સેક્રેટરીશ્રી જણાવે છે કે આ રમોત્સવ આ મેરેથોનને ઉમદા હેતુ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની સ્પોર્ટ્સ પ્રેમી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ પ્રેમી અને અલગ અલગ રમતગમતની પ્રવૃત્તિઓ અને આરોગ્ય સુધરે તેવી પ્રવૃત્તિઓ કરવાનો છે। આ મેરેથોનમાં અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા, દહેજ, પાનોલી, સાયખા, વિલિયા જેવી અનેક જીઆઈડીસીના એસોસિએશન તરફથી ત્યાં રહેલી વિવિધ કંપનીઓ અને તેમના અધ્યક્ષતાપકો તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વગેરેનો ખૂબ જ સાથ સહકાર સાંપડ્યો છે। યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના સહયોગથી આ મેરેથોનનું આયોજન જ્યારે કરવામાં આવી રહ્યું છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓ અંકલેશ્વર જીઆઈડીસીમાં ખૂબ જ આગળ વધે અને સાથે સાથે આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર લોકો જોડાય એ માટે અપીલ કરવામાં આવી રહી છે। આ મેરેથોનમાં 21.5 કિલોમીટર અને 10 કિલોમીટર સુધીની સમયબદ્ધ દોડ, 5 અને 3 કિલોમીટરની ફન રનનું આયોજન કરવામાં આવેલ છે। મેરેથોનના રૂટ ઉપર 10 હાઇડ્રેશન પોઈન્ટ, દોડવીરોને સહાયરૂપ એવી પ્રોટીન, ગ્લુકોઝ સામગ્રી વગેરે આપવામાં આવશે। મેરેથોનમાં સહભાગી દોડવીરોની સેવામાં સતત ખડે પગે હાજર એવી 30થી વધુ ફિઝિયોથેરાપિસ્ટ તથા ડોક્ટરની ટીમ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ સમગ્ર આયોજનમાં દિનેશ પટેલ, સુભાષ પટેલ, પરેશ પટેલ, દીપક રૂપારેલ, અશોક પંજવાણી, ભરત પટેલ, શ્રી કૃષ્ણા મહારાઉલજી, અર્પણ સુરતી, શ્રી નરેન્દ્ર ભટ્ટ, ડોક્ટર ઝાલા અને અનેક શુભેચ્છકો ઉમદા સહયોગ સાંપડેલ છે।